મેળવી કે આપણી પાસે પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચયો રહેલા છે। તો સજીવ શરીરમાં આપણે પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચય એટલે કે મેટાબોલાઇટ્સનો ઉપયોગ ચયાપચયિક પ્રક્રિયાઓ એટલે કે જટિલ જૈવ રાસાયણિક અથવા તો દેહધાર્મિક પ્રક્રિયાઓ માટે કરીએ છીએ। તો હવે આ મેટાબોલાઇટ્સ કે જે મેટાબોલિઝમ માટે ઉપયોગી છે, એવી જ રીતે આપણા શરીરમાં સજીવના રાસાયણિક સંગઠન માટે આપણે અણુઓ એટલે કે જૈવ અણુઓ, જેમાં સૂક્ષ્મ અને બૃહદ જૈવ અણુઓનો સમાવેશ થાય છે, તેનો ઉપયોગ કરીએ છીએ। બૃહદ જૈવ અણુઓ કે જેનો અણુભાર 1000 ડાલ્ટન કે તેથી વધુ એટલે કે લગભગ 10,000 ડાલ્ટન સુધીનો છે, જ્યારે સૂક્ષ્મ જૈવ અણુઓ કે જેનો અણુભાર 1000 ડાલ્ટનથી ઓછો એટલે કે સામાન્ય રીતે 18 કે 800 ડાલ્ટન સુધીનો છે। તો હવે આપણા શરીરમાં જે મોનોમરિક શૃંખલા ધરાવતા જૈવ અણુઓ એટલે કે કેટલાક વિવિધ પ્રકારના મોનોસેકેરાઇડ્સ, ન્યુક્લિક એસિડ્સ વગેરેનો સમાવેશ સૂક્ષ્મ જૈવ અણુમાં, જ્યારે બૃહદ જૈવ અણુમાં પોલિમરિક ચેઇન ધરાવતા એટલે કે લાંબી શૃંખલા ધરાવતા જૈવ અણુઓનો સમાવેશ થાય છે। અને એમાં ઉદાહરણ સ્વરૂપે આપણે લિપિડ જોયું કે લિપિડ એ સાચા અર્થમાં બૃહદ જૈવ અણુ નથી। શા માટે? તો એના બે રીઝન છે। પહેલું એટલે કે લિપિડ 800 ડાલ્ટન કે તેથી ઓછો જૈવ અણુભાર ધરાવે છે। સામાન્ય રીતે બૃહદ અણુ એટલે કે જેનો જૈવ અણુભાર 1000 ડાલ્ટનથી ઉપર છે, પરંતુ લિપિડનો અપવાદ રૂપે 800 ડાલ્ટન કે તેથી ઓછો છે। જ્યારે રાસાયણિક પૃથ્થકરણ એટલે કે ખલદસ્તાની પદ્ધતિમાં જોતા આપણને માલુમ થાય છે કે એસિડ અદ્રાવ્ય ભાગમાં લિપિડયુક્ત પદાર્થો રહેલા છે, એટલે સાચા અર્થમાં એને આપણે બૃહદ આણ્વીય અંશ તરીકે લઈ ન શકાય, કારણ કે જો એસિડ દ્રાવ્ય છે તો સૂક્ષ્મ છે, એસિડ અદ્રાવ્ય છે તો બૃહદ અણુ છે, અને આવા બૃહદ અણુ કે જે એસિડમાં અદ્રાવ્ય છે પરંતુ છતાંય તેમાં લિપિડનો સમાવેશ છે, અને જૈવ ભારની તુલનામાં લિપિડનો સમાવેશ સૂક્ષ્મ અણુની યાદીમાં થાય છે। તો હવે બૃહદ અણુ સાચા અર્થમાં લિપિડ નથી। તો આપણે જોયું કે આપણા શરીરમાં વિવિધ પ્રકારના કાર્બનિક સંયોજનો, અકાર્બનિક સંયોજનોનો સમાવેશ થાય છે, જેમાં મોટા પ્રમાણમાં પાણી છે, એટલે કે લગભગ 70 થી 90% ભાગમાં પાણીનો સમાવેશ છે। ત્યારબાદ પ્રોટીન કે જે આપણા શરીરના બંધારણ માટે અગત્યનું છે। તો હવે આ પ્રોટીનની વાત આગળ વધારતા આપણે જોઈશું કે લાંબી શૃંખલા ધરાવતા પ્રોટીન્સ કે જેનો રચનાત્મક ક્રિયાત્મક એકમ છે એમિનો એસિડ, એટલે કે પ્રોટીનનો બંધારણીય એકમ અથવા પ્રોટીનનો મોનોમર એમિનો એસિડ છે। આ વસ્તુને આપણે જ્યારે એમસીક્યુની દ્રષ્ટિએ લઈએ કે એમસીક્યુમાં આપણે જોઈશું કે બે રીતે આ પ્રશ્ન ઉલટ-સુલટ આવી શકે કે પ્રોટીન એ એમિનો એસિડનું પોલિમર છે, વિષમ પોલિમર છે, પરંતુ એમિનો એસિડ એ પ્રોટીનનો મોનોમર છે, એટલે કે પ્રોટીનની રચના માટે ઘણા બધા એમિનો એસિડ જોઈએ છે, એટલે કે પોલિમર છે, પરંતુ આપણે એવું કહીએ કે પ્રોટીનનો એકમ કયો? તો એમિનો એસિડ એટલે કે મોનોમર છે। તો હવે આ રીતે આપણને એમસીક્યુમાં આવા ઉલટ-સુલટ પ્રશ્નો કે જેનો જવાબ એક જ છે પરંતુ તે વિચારવા માટે મજબૂર કરે છે। તો આપણે અગાઉ પણ જાણ્યું કે એમિનો એસિડ એ તેના ક્રિયાશીલ સમૂહના આધારે 20 અલગ પ્રકારના છે, એટલે કે એમિનો એસિડ સજીવ કોષમાં 20 પ્રકારના જોવા મળે છે। તો હવે આવા એમિનો એસિડ્સ બે મુખ્ય આવશ્યકતાના આધારે પ્રકાર
જરૂરી છે, છતાં પણ આપણા શરીરમાં બનતા નથી. એટલે કે આપણા શરીરમાં એનું આપોઆપ સંશ્લેષણ થશે નહીં. જરૂરી છે તો એ જરૂરિયાત કેવી રીતે પૂરી કરીશું? કઠોળ ખાઈને. એક સિમ્પલ આન્સર કે કઠોળ કે જે શાકાહારીઓના ખોરાકના સ્ત્રોતમાં પ્રોટીન માટે જરૂરી છે. તો આવી રીતે પ્રોટીનયુક્ત પદાર્થો જે આહારી પ્રોટીન તરીકે આપણે સોર્સિસથી સ્ત્રોતથી આવશ્યક એમિનો એસિડ અને એ પરથી આવશ્યક પ્રોટીન મેળવી શકાય. તો હવે આહારી પ્રોટીન એ આવશ્યક એમિનો એસિડનો મુખ્ય સ્ત્રોત છે. એમિનો એસિડ આવશ્યકતાના આધારે બે પ્રકાર ધરાવે છે. પ્રથમ પ્રકાર છે આવશ્યક એમિનો એસિડ, બીજો પ્રકાર છે બિન આવશ્યક એમિનો એસિડ. આવશ્યક એમિનો એસિડ કે જે સ્વાસ્થ્ય માટે જરૂરી છે અને આપણા શરીરમાં સંશ્લેષણ પામતા નથી. તો એ ક્યાંથી મેળવીશું? આહારી પ્રોટીનમાંથી, કઠોળ જેવા ખાદ્ય પદાર્થોમાંથી. જ્યારે બિન આવશ્યક એમિનો એસિડ કે જે શરીરમાં આપોઆપ સંશ્લેષિત થાય છે, બને છે, તો હવે એના માટે ખોરાક દ્વારા આવા પ્રોટીન મેળવવાની આવશ્યકતા નથી કે આવા એમિનો એસિડ પણ મેળવવાની આવશ્યકતા નથી. એ સીધા આપોઆપ શરીરમાં સંશ્લેષિત થાય. તો આવશ્યક અને બિન આવશ્યકના મુખ્ય એક તફાવત કે જેમાં અહીં શરીરમાં સંશ્લેષિત નહીં થાય આવશ્યક એમિનો એસિડ, જ્યારે બિન આવશ્યક એમિનો એસિડ શરીરમાં આપમેળે સંશ્લેષણ પામે, જેના માટે આહારી પ્રોટીન જરૂરી છે, જ્યારે બિન આવશ્યક માટે આહારી પ્રોટીન જરૂરી નથી. એના કેટલાક ઉદાહરણો જેમ કે આવશ્યક એમિનો એસિડમાં લ્યુસીન, આઇસોલ્યુસીન, લાઇસીન, મિથિયોનિન, ફિનાઇલએલેનિન, વેલાઇન અને ટ્રિપ્ટોફેનનો સમાવેશ થાય. આપણી પાસે 20 પ્રકારના છે. તેમાંથી કેટલાક પ્રકાર આવશ્યક એમિનો એસિડના, જ્યારે કેટલાક બિન આવશ્યક અનાવશ્યક એમિનો એસિડ જેવા કે એલેનિન, પ્રોલાઇન, સેરીન, સિસ્ટીન, થ્રિયોનિન, ટાયરોસિન, આર્જિનિન, હિસ્ટીડિન, એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ. તો હવે આ પ્રકારે આવશ્યક અને બિન આવશ્યક એમિનો એસિડ કે જે 20 જેટલા આપણા શરીરમાં જોવા મળે અને જે પ્રોટીનનું બંધારણ નક્કી કરે. પ્રોટીનના બંધારણમાં એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી જોડાયેલા છે. કયા બંધથી જોડાશે? પેપ્ટાઇડ બંધથી. જ્યારે શર્કરાઓ એકબીજા સાથે ગ્લાયકોસિડિક બંધથી જોડાય, તો આ વસ્તુ પણ આપણે ધ્યાનમાં રાખીશું કે એમિનો એસિડ પ્રોટીનનું નિર્માણ કરશે તો એકબીજા સાથે જોડાશે કેવી રીતે? તો એ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી જોડાશે અને જેના કારણે પ્રોટીનનો મહાઅણુ નિર્માણ પામે. પેપ્ટાઇડ ચેન, પેપ્ટાઇડ શૃંખલા ધરાવતા પ્રોટીન. તો હવે આ પ્રોટીન આપણા શરીરમાં શું અગત્યતા ધરાવે? આપણે હમણાં જ વાત કરી કે પાણી પછી પ્રોટીન એ આપણા શરીરમાં ઘણા સારા એવા પ્રમાણમાં જોવા મળે છે. તો હવે આ પ્રોટીન શું કાર્ય કરશે? આ કેટલાક એક્ઝામ્પલ છે, પણ એ ઉપરાંત ઘણા કાર્યો માટે પ્રોટીન જરૂરી છે. પહેલા નંબરનું આપણે પ્રોટીનનું કાર્ય જોઈએ કે કોષરસ પટલમાંથી પોષક દ્રવ્યોની અવરજવર કરાવવા માટે પ્રોટીન અગત્યના છે. કોષરસ પટલમાંથી પોષક દ્રવ્યોની અવરજવર કરાવવી છે, એટલે કે કોષરસ પટલમાંથી બહારની બાજુએથી કોષરસ પટલની અંદરની બાજુએ દ્રવ્યોની હેરફેર કરવી છે, અવરજવર કરવી છે, તો પ્રોટીન આવશ્યક છે. બીજું કાર્ય કે ગ્લુટ4 એટલે કે ગ્લુકોઝનું કોષમાં વહન કરવા માટે જરૂરી પ્રોટીન, જેનું નામ છે ગ્લુટ4 અથવા GLUT4, કે જે ગ્લુકોઝનું કોષમાં વહન કરવા માટે, ગ્લુકોઝ એટલે કે શર્કરા, અને એ શર્કરાના વહન માટે આ
હવે આપણા શરીરમાં સ્વાદુપિંડ એટલે કે જેને આપણે અંતઃસ્ત્રાવી અને બહિર્સ્ત્રાવી ગ્રંથિ કહીએ છીએ કે જે ઇન્સ્યુલિન, ગ્લુકેગોન વગેરેનો સ્ત્રાવ કરે છે. તો હવે આ ઇન્સ્યુલિન તો જે લેંગરહાંસના કોષપુંજમાંથી સ્ત્રાવિત થાય છે કે જે આપણા શરીરમાં જમ્યા બાદ શર્કરાનું ચોક્કસ પ્રમાણ જાળવી રાખે છે. સામાન્ય રીતે હેલ્ધી મનુષ્ય જે સ્વસ્થ છે કે જેના શરીરમાં શર્કરાનું પ્રમાણ ખાધા પછી 140 ડેસીલીટર કરતાં ઓછું હોવું જોઈએ. એટલે કે આ જે પ્રમાણ છે એનાથી વધારે જો શર્કરાનું પ્રમાણ આપણને જમ્યા બાદ કરાવવામાં આવતા મધુપ્રમેહ અથવા તો ડાયાબિટીસના ટેસ્ટમાં જો 140 એની નોર્મલ વેલ્યુ છે એનાથી વધારે પ્રમાણમાં જોવા મળે તો આપણે કહી શકીએ કે એ વ્યક્તિ ડાયાબિટીક કન્ડિશન ધરાવે છે અથવા તો મધુપ્રમેહથી પીડાય છે. તો આવા સિચ્યુએશનમાં શું કરી શકાય? તો એ વ્યક્તિને આપણે બહારથી ઇન્સ્યુલિન આપવું પડે. એ ઇન્સ્યુલિન ઇન્જેક્શનના સ્વરૂપમાં અથવા તો ટેબ્લેટ ગોળીના સ્વરૂપમાં લઈ શકાય. ઇન્સ્યુલિન બે રીતે આપણા શરીરમાં વધઘટ થાય. એક તો જ્યારે આપણી સ્વાદુપિંડ ગ્રંથિ જે છે એ નિષ્ક્રિય બને અથવા તો જે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ છે એ આપણા શરીરમાં શર્કરાનું બેલેન્સ કરવા યોગ્ય ન થાય ત્યારે. તો હવે આવી કન્ડિશનમાં આપણે ઇન્સ્યુલિનનો બહારથી સ્ત્રોત લેવો પડે. મોટાભાગના ઉત્સેચકો પણ પ્રોટીનના બનેલા છે. હવે ઉત્સેચક એટલે કે જે પ્રક્રિયાનો વેગ વધારે છે તે, દાખલા તરીકે પેપ્સિન છે, ટ્રિપ્સિન છે વગેરે. આપણે જોઈએ છીએ કે ખાધા પછી આપણા શરીરમાં પાચનની પ્રક્રિયા શરૂ થાય તો એમાં નિષ્ક્રિય પેપ્સિનોજન છે એ સક્રિય પેપ્સિનમાં ફેરવાય મંદ એલસીએમની મદદથી. તો એ પેપ્સિન આપણા શરીરમાં પાચનની પ્રક્રિયાને આગળ વધારે, જે આપણે પાચનવાળા ચેપ્ટરમાં ભણ્યા છીએ. તો હવે આવા મોટાભાગના ઉત્સેચકો કે જે પ્રોટીનના બનેલા છે પ્રાણી સૃષ્ટિમાં આંતરકોષીય આધારક પદાર્થ તરીકે રહેલું મુખ્ય પ્રભાવી પ્રોટીન છે જે રૂબિસ્કો કે જે સમગ્ર જીવાવરણમાં રહેલું પ્રભાવી પ્રોટીન છે જેનું પૂર્ણ નામ છે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેઝ કે જે સમગ્ર જીવાવરણમાં પ્રભાવી પ્રોટીન છે. આપણા શરીરમાં રહેલા સંવેદનાગ્રાહી અંગો જેવા કે નાક, જીભની ઘ્રાણ સંવેદનાઓ કે સ્વાદ ગ્રંથિમાં રહેલા સ્વાદ પ્રેરક રિસેપ્ટર કે જેમાં પણ પ્રોટીનની હાજરી મહત્વની છે. તો આ આપણા કાર્યો કે જેમાં પ્રોટીન મહત્વ ધરાવે છે. આ પ્રોટીન કેટલીક વખત આપણને લિપોપ્રોટીન કે ગ્લાયકોપ્રોટીનના સ્વરૂપમાં સંયુગ્મી સ્વરૂપે પણ જોવા મળે કે જે આપણા શરીરમાં થતી વિવિધ પ્રક્રિયાઓ માટે જરૂરી છે. તો આ પ્રોટીનના કાર્યો કે જેમાં એક નંબરે કોષરસ પટલમાંથી પોષક દ્રવ્યોની અવરજવર કરાવવા માટે પ્રોટીન અગત્યના છે. ગ્લુટાફોર કે જે ગ્લુકોઝનું કોષમાં વહન કરવા માટે જરૂરી છે. કેટલાક પ્રોટીન અંતઃસ્ત્રાવ સ્વરૂપે હોય છે જેવા કે ઇન્સ્યુલિન કે જે શરીરમાં શર્કરાનું બેલેન્સ જાળવે છે. મોટાભાગના ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે અને આ ઉત્સેચકો કે જે પ્રક્રિયાનો વેગ વધારે છે જેવા કે પેપ્સિન કે ટ્રિપ્સિન જેવા ઉત્સેચકો. પ્રાણી સૃષ્ટિમાં પ્રોટીન એ આંતરકોષીય આધારક દ્રવ્ય તરીકે મુખ્ય પ્રભાવી પ્રોટીન કે જે કોલેજન તરીકે ઓળખાય છે કે જે પ્રાણી સૃષ્ટિ માટે મુખ્ય
પ્રોટીનના અગત્યતા સ્વરૂપે કાર્ય રહેલા છે. સંક્ષિપ્તમાં જોઈએ આપણે તો આ વિવિધ પ્રકારના પ્રોટીન, દાખલા તરીકે કોલેજન પ્રોટીન. કોલેજન પ્રોટીન શું કાર્ય કરે તો એ આંતરકોશીય આધારક પદાર્થ તરીકે જરૂરી છે. એવી જ રીતે જીવાવરણમાં ઉપયોગી મુખ્ય પ્રભાવી પ્રોટીન એ જે છે રૂબિસ્કો, ટ્રિપ્સિન કે પેપ્સિન કે જે ઉત્સેચક તરીકે કાર્ય કરે છે અને જે પ્રોટીનનું બનેલું છે, ઇન્સ્યુલિન કે જે અંતઃસ્ત્રાવ સ્વરૂપે જરૂરી છે કે જે પણ પ્રોટીન ધરાવે છે, એન્ટીબોડી, આપણા શરીરમાં 5 પ્રકારના એન્ટીબોડી છે, IgA, IgD, IgM, IgG, IgE. તો આવા 5 પ્રકારના એન્ટીબોડી કે જેને આપણે Ig એવી રીતે ઓળખીશું અને એ એન્ટીબોડી એ શરીરમાં રોગકારકો સામે લડત આપે છે. માનો કે આપણને કોઈ પણ પ્રકારનો તાવ આવ્યો છે, શરદી કે ઉધરસ થયા છે. ફર્સ્ટ ટાઈમ જ્યારે આપણે કોઈ નવા રોગની ઝપટમાં આવ્યા ત્યારે આપણા શરીરમાં એ રોગની સામે લડત આપવા માટે જરૂરી એન્ટીબોડી નથી, પણ આપણા શરીરમાં રહેલા ટી કોષો અને ટી કોષો આવા એન્ટીબોડીનું નિર્માણ કરી અને સામેથી જે એન્ટીજન શરીરમાં દાખલ થયો છે તો એની સામે આપણને રક્ષણ આપે અને ત્યારબાદ એ એન્ટીબોડી આપણા શરીરમાં જોવા મળે. તો સેકન્ડ ટાઈમ જ્યારે આપણે ફરીથી એ રોગની ઝપટમાં આવીએ તો ત્યારે પછી એ રોગના એન્ટીજનનો વાર ધીમો પડે. એવી જ રીતે રિસેપ્ટર જેવા કે સંવેદનાગ્રાહી અંગોમાં રહેલા રિસેપ્ટર જેવા કે ઘ્રાણ, સ્વાદ કે અંતઃસ્ત્રાવી રિસેપ્ટર કે જે પણ મુખ્યત્વે પ્રોટીનના બનેલા છે. ગ્લુટાફોર કે જે ગ્લુકોઝનું કોષમાં વહન કરાવે છે. તો મિત્રો આપણે પ્રોટીનના આવા વિવિધ કાર્યો જોયા. પાણી તો આપણા શરીરમાં અગત્યતા ધરાવે જ છે. કોઈ પણ કાર્ય પાણી વિના અધૂરું છે. આપણા શરીરમાં રુધિરમાં પણ પાણીનો ભાગ છે. આપણા શરીરના જેટલા બંધારણ છે બધામાં પાણીનો તો ભાગ છે જેને છે, પરંતુ એ ઉપરાંત પ્રોટીન્સ પણ એટલા જ જરૂરી છે. તો આ પ્રોટીન્સ કે જેમાં એનું બંધારણ કરવા માટે મોનોમરની જરૂરિયાત છે. એ મોનોમર એટલે કે એમિનો એસિડ્સ. એમિનો એસિડ્સ આપણા શરીરમાં 20 પ્રકારના છે. આ એમિનો એસિડ 2 પ્રકાર પાડે એટલે કે આવશ્યકતાના આધારે એના આવશ્યક અને બિન આવશ્યક એમ 2 પ્રકાર પાડી શકાય. સ્વાસ્થ્ય માટે જરૂરી હોવા છતાં આવશ્યક એમિનો એસિડ શરીરમાં સંશ્લેષિત થતા નથી, જ્યારે બિન આવશ્યક એમિનો એસિડ કે જે શરીરમાં આપમેળે સંશ્લેષણ પામે છે. આવશ્યક એમિનો એસિડના બંધારણ માટે આહારી પ્રોટીન સોર્સ તરીકે જરૂરી છે, જ્યારે બિન આવશ્યક માટે ખોરાક કે આહારી પ્રોટીનની જરૂરિયાત ઊભી થતી નથી. કેટલાક ઉદાહરણ જોયા આપણે કે લ્યુસીન, આઇસોલ્યુસીન, લાઇસીન, વેલાઇન, મિથિયોનિન, ફિનાઇલએલેનિન, ટ્રિપ્ટોફેન વગેરે આવશ્યક એમિનો એસિડ છે, જ્યારે બિન આવશ્યક એમિનો એસિડમાં એલેનિન, પ્રોલાઇન, સેરિન, સિસ્ટીન, થ્રિયોનિન, ટાયરોસિન, એસ્પાર્ટિક એસિડ, ગ્લુટામિક એસિડ વગેરેનો સમાવેશ થાય છે. તો આમાં 20 પ્રકારના એમિનો એસિડ કે જે પેપ્ટાઇડ બંધથી જોડાણ પામે અને પ્રોટીનના મહાઅણુનું નિર્માણ કરે. આ પ્રોટીન કે જે વિવિધ કાર્ય સ્વરૂપે શરીરમાં ખૂબ જ જરૂરી જૈવિક અણુ છે કે જે કોષમાંથી, કોષરસ પટલમાંથી વિવિધ દ્રવ્યોની હેરફેર કે અવરજવર કરાવવા માટે, ગ્લુકોઝનું કોષમાં વહન કરાવવા માટે જરૂરી છે, અંતઃસ્ત્રાવી પ્રક્રિયાઓ કરવા માટે જરૂરી છે, કોષમાં શર્કરાનું બેલેન્સ જાળવવા માટે જરૂરી છે, ઉત્સેચકીય પ્રક્રિયાઓનો વેગ વધારવા માટે બનેલા
સમાવેશ થાય છે. એને સંક્ષિપ્તમાં આપણે જોયું કે કોલેજન છે, ટ્રિપ્સિન કે પેપ્સિન, ઇન્સ્યુલિન, એન્ટીબોડી, રિસેપ્ટર કે ગ્લુટ4 આ બધા આપણા શરીરમાં વિવિધ પ્રકારના કાર્ય કરવા માટે જરૂરી છે. આવી વિવિધ અંતઃસ્રાવી પ્રક્રિયાઓ, રાસાયણિક પ્રક્રિયાઓ, જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કે પછી એન્ટીજન એન્ટીબોડી રિએક્શન બધા જ માટે પ્રોટીન જરૂરી દ્રવ્ય છે. આપણે એન્ટીબોડીના નિર્માણની પણ કેટલીક વાત જોઈ કે આ એન્ટીબોડી કે જે પ્રોટીન ધરાવે છે, જે શરીરમાં એન્ટીજન સામે લડત આપે છે, એટલે કે રોગકારકો સામે લડત દર્શાવે છે. તો હવે આપણે આજના લેક્ચરમાં પ્રોટીન્સ અને એમિનો એસિડ્સ, તેના વિવિધ પ્રકારો, તદુપરાંત પ્રોટીનના કાર્યો વિશે સમજૂતી જોઈ. હવે નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી આપણે પોલિસેકેરાઇડ્સ એટલે કે શર્કરાઓની માહિતી મેળવીશું. ટિલ ધેન